અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે પાકનું ભીલાણ કરતા ખેડૂતો ઢોરોને જાતે જ ડબ્બામાં પૂરતા ઢોર માલિકો જોર જબરદસ્તી ડબ્બામાં પૂરેલા ઢોરને છોડવા આવતા મામલો બીચક્યો હતો। કોસંબડી ગામ ખાતે જીતાલી કોસંબડી ગામની સીમમાં આવેલ ઊભા પાકને પશુ દ્વારા ઊભા પાકને નુકસાન કરવામાં આવ્યું, જેમાં બીજીબેન ગણપતિભાઈ, બીનાબેન રમેશ પટેલ, રંજનબેન જીતેન્દ્ર પટેલ, બાલુભાઈ રણછોડભાઈ પટેલ નાઓના ખેતરમાં ઊભા પાકને જેમાં કપાસ, શેરડી, તુવેર સહિત ઊભા પાક લાખોનું નુકસાન કર્યું હોવાનું માલુમ પડ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી ભીલાણ કરાવતા ખેડૂતોએ રાત્રિ દરમિયાન વોચ ગોઠવી મોટી સંખ્યામાં ખેતરોમાં રાત્રિ દરમિયાન ચરતી વેળાએ પકડી પશુઓને ગામ ખાતે આવેલ પાંજરાપોળમાં પૂર્યા હતા। પશુઓને પૂરતા જ પશુપાલકો માલિકો કોસંબડી ગામ ખાતે આવી જાય ડબ્બામાં પૂરેલા પશુઓને છોડાવવા માટે દાદાગીરી કરી હતી। ખેડૂતો સાથે ઉગ્ર ધાક ધમકીઓ આપ્યા બાદ ખેડૂતોએ જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જીઆરડીસી પોલીસે આ અંગે નાનુભાઈ રણછોડ, શાનુભાઈ રણછોડ તથા અન્ય 5 જેટલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગામનો રહેવાસી છું। આજે 3 મહિનાથી ચોમાસું ચાલે ત્યારનું ગામના વગામાં ભરવાડના ઢોર ઘૂસી જાય છે રાતના, અને આજે ગઈકાલની રાતમાં અમે ઢોર પકડી લાવ્યા અને બીજે કોસંબડી ગામમાં ગામ પંચાયતમાં ઢોરને ડબ્બામાં પૂરવામાં આવ્યા। આજે સવારે ભરવાડને ગામમાં આવીને ડબ્બો તોડવાની કોશિશ કરી અને ઢોર લઈ જતા હતા। અમે અંદરમાં ગયા એટલે અમને અમારી પર મારવાનો હુકમ કર્યો અને દાદાગીરી કરીને બધા ભરવાડો ફરી વળ્યા। અમારે અગાડી કાર્યવાહી એવી કરવી છે કે પોલીસવાળા અમારે જે નુકસાન થયેલો છે એનું અગાડી કંઈ બી નિર્ણય લાવે અને હાંભા કેસ કરે છે ભરવાડ લોકો। બૈરાને અગાટ કરીને કપડાં બપડા ફાડીને કેસ કરવા માગે છે એ લોકો સામેથી।